નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સાયન્સ ટેકનિકમાં તમારું સ્વાગત છે તમારું ટેકનિકની દુનિયામાં. આજનો આપણો ટોપિક છે વોર્મઅપ. વોર્મઅપનું મહત્વ શું છે? વોર્મઅપ કેમ જરૂરી છે? વોર્મઅપ એટલે તમારી ભાષામાં બોડીને ગરમ કરવું. વોર્મઅપ જેટલું મજબૂત હશે ને, વર્કઆઉટ એટલું જ મજબૂત હશે. તો મારી ભાષામાં વોર્મઅપ એટલે ગણેશ પૂજન. ગણેશ પૂજન કેમ? તો ગણેશ પૂજન એટલે ગણેશજી વિઘ્નહર્તા છે. તો તમે કંઈ પણ સારું કામ કરો, શ્રેષ્ઠ કામ કરો, ઊંચું કામ કરો, તો બધાથી પહેલા કરો છો ગણેશ પૂજન, કે ગણેશજી તમારું કામ સફળતાપૂર્વક પૂરું કરી દે, તમારા કામમાં કોઈ વિઘ્ન નહીં આવે. તો એવી રીતે જેટલું મસ્ત તમે વોર્મઅપ કરશો તેટલું જ મસ્ત તમારું વર્કઆઉટ થશે. તમારું વર્કઆઉટ સફળતાપૂર્વક પૂરું થશે. વર્કઆઉટમાં કોઈ વિઘ્ન નહીં આવે, તમને કોઈ ઇન્જરી નહીં થાય. પછી સવાલ એ આવે છે કે વોર્મઅપમાં કરવું શું? તો વોર્મઅપમાં હું તમને આજે શીખવાડું છું. રોજ વર્કઆઉટ પહેલા આટલું વોર્મઅપ તમારે અવશ્ય કરવું જોઈએ. અવશ્ય મીન્સ કે અવશ્ય. બધા શું કરતા હોય છે કે તરત આવી રીતે શોલ્ડરને હલાવવા માંડી જશો તો શોલ્ડરમાં ઇન્જરી આવી જશે. તો બધા કરતા પહેલે હાથ ટાઈટ અને રિસ્ટ થી સ્ટાર્ટ કરશો. 20 વાર બહાર, 20 વાર અંદર. પછી એલ્બો, એલ 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 20 વાર. પછી શોલ્ડર 20 વાર આગળ, 20 વાર પાછળ. પછી નેક 20 વાર સાઈડ એન્ડ 20 વાર અપ એન્ડ ડાઉન. પછી આવશે કમર. તો તમે 20 વાર કરશો ફૂલ બોડી અપ એન્ડ ડાઉન. કમર પછી આવશે નીઝ. નીઝ માટે કરશો આપણે સ્ક્વોટ. વીસ વાર. પછી એક મુવમેન્ટ કરશું કમ્પાઉન્ડ મુવમેન્ટ. કમ્પાઉન્ડ મુવમેન્ટમાં કરશું આપણે પુશઅપ્સ. પુશઅપ્સ હું તમને અલગથી એક વિડીયો બનાવીને બતાવીશ, ઝીરો થી શીખવાડીશ. પુશઅપ્સ બહુ જ મહત્વની વસ્તુ છે. પુશઅપ્સ તમારી કમ્પાઉન્ડ મુવમેન્ટ છે જે પૂરી બોડીને વર્ક કરે, પૂરી બોડી ઉપર વર્ક કરે. તો પુશઅપ્સ માટે તમને એક અલગ વિડીયો બનાવીને આપીશ. પછી એક મુવમેન્ટ આવશે કાર્ડિયો. કાર્ડિયોમાં તમે કરી શકો છો 20 બર્પીઝ યા 50 જમ્પિંગ જેક. આટલું બધું કર્યા પછી તમારું વોર્મઅપ પૂરું થાય. અને આટલું કન્ટિન્યુ રેસ લીધા વગર કરવાનું છે. આટલી વસ્તુ કરતા તમને ખાલી 10 મિનિટ થાય. ને તમે જે કરો છો ને એ વોર્મઅપ આંગળીનું વોર્મઅપ કરો. પછી મૂકીને જરાક આમ કરો, સ્ટાર્ટ. એવું નથી કરવાનું. ટેકનિક પર જેટલું ધ્યાન આપશો એટલું જ જલ્દી ગ્રોથ હશે, અને વોર્મઅપ જેટલું મજબૂત હશે એટલું જ વર્કઆઉટ મજબૂત હશે. હર હર મહાદેવ. તમને વિડીયો કામ ન લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ પહેલા કરી લેજો અને જોડાઈ રહેજો, જેથી આવતા તમે બધી વસ્તુ ટેકનિક થી શીખી શકો. આપણે હંમેશા પાયાથી વાત કરશું. પાયાથી બેઝિક જેટલું મજબૂત હોય ને એટલું આગળ તમારું બધું જ મજબૂત હોય. તો પાયો મજબૂત હોવો જોઈએ.